નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિગતવાર વાત કરીએ. સમાચાર જોઈએ દાહોદથી તો દાહોદ જિલ્લો આદિવાસી બહુલ જિલ્લો છે અને દાહોદ જિલ્લાની ઓળખ એક આદિવાસી જિલ્લા તરીકે વિશ્વભરમાં થયેલી છે. ત્યારે આદિવાસીઓ દ્વારા પોતાની મૂળ જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ જીવંત રાખવા માટે દરેક પ્રસંગે ધ્યાન રાખી અને નવી ટેકનોલોજીને અપનાવવાની સાથે સાથે પોતાની પરંપરાઓને યાદ રાખી તેને જાળવી રાખવા માટે સમાજ દ્વારા પૂરા પ્રયત્ન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે દાહોદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારથી એક વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના કોળી સમાજ ઠાકોર સમાજના આગેવાનો પહોંચ્યા. ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને થયેલા પથ્થરમારામાં આરોપીના કેસ પરત ખેંચવા સહિતના મુદ્દાને લઈને આજે બપોરે મહાસંમેલન યોજાશે. ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તેમજ 500થી વધારે પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા. કોળી સમાજ અને ઠાકોર સમાજમાં થયેલા અત્યાચારો સહિતના મુદ્દાઓને લઈને સંમેલનમાં ચર્ચા કરવામાં આવી હતી. જસદણના વિંછિયા કોળી સમાજ ઠાકોર સમાજ મહાસંમેલનનો મામલો ઘનશ્યામભાઈના પત્ની, દીકરીઓ અને સમાજની મહિલાઓ ધ્રુસકે રડી પડ્યા હતા. ધ્રુસકે રડી પડતા પરિવારે ન્યાયની માંગ કરી હતી. સંમેલનના 2 દિવસ પહેલા ભાજપમાંથી 2 મહિલાઓ આવી હતી. મકાન બનાવી દેવાની લાલચ આપવામાં આવી હતી. અમારી માંગણી પૂરેપૂરી થઈ જાય. અમારા સમાજ લોકો ભેગા થયા છે, એમને ન્યાય અપાવશે. અમારી એવી આશા છે કે અમને જરૂર ન્યાય મળશે. અમારો આજે ઘનશ્યામભાઈ હાજર નથી, પરિસ્થિતિ ઘરની કેવી છે? અમારી પરિસ્થિતિ હાવ ગંભીર છે. અમે તો રજવી પડ્યા છીએ. મા પપ્પા કમાવાળા મા પપ્પા એક જ હતા. અમે 4 બહેનો ને 1 ભાઈ છે. 2 ભાઈ બહેન ના કામ બાકી છે. અમારે હજુ મકાન નથી. મા પપ્પાની એવી આશા હતી કે હું મકાન બનાવીશ. મારી મા પપ્પાને તો જીવ જતો એનું મકાન વગર ના અમે તો રજળી પડ્યા. અમે તો અત્યારે ભાડે રહેવી છીએ કોકના મકાનમાં. અમારે ન્યાય મળે એવી અમારી આશા છે. અત્યારે તમે કેટલા છો અને લગ્ન બાકી છે? અમે 3 બહેનોના મેરેજ કરી દીધા છે. ભાઈ બહેન 2 બાકી છે. 2 બહેનના લગ્ન બાકી હતા ને ત્યારે અમારા મકાન પાડી થતા 2 બહેનોના આણા રજડાવ્યા હતા. અમે વાડીઓમાં રહીને અમે 2 મહિના આણું ભેગું કરીને અમે લગ્ન કર્યા હતા કોકના ઘરે ભાડે રાખીને. તો અત્યારે 3 વર્ષ થવા છતાં મારા પપ્પાની હત્યા કરી નાખી. તો અત્યારે હજી સુધી અમે કોકના મકાનમાં રહી છીએ. મારા પપ્પાની એવી આશા હતી કે હું 2 માળના મકાન કરીને હું મારા 2 છોકરાને પરણાવી છે. તો મારા પપ્પાની હત્યા કરી નાખી. અત્યારે અમારે મકાન રહેવા નથી, કોકના મકાનમાં રહેવી છીએ. તો હવા 2 મહિના જેવું થવા આવ્યું તો હજી સામેવાળાના મકાન નથી પડ્યા. શું નામ તમારું? હંસાબેન. હંસાબેન, શું કહેશો? આજે મહાસંમેલન છે, ઘનશ્યામભાઈની હાજરી નથી, શું માંગણી છે? મારે માંગણી સમાજની પૂરેપૂરી. મારે ન્યાય જપાવવા જ આવ્યા. સમાજ મારો બધો સાથે છે. આ સંમેલનમાં કુંવરજીભાઈ બાવળિયા આવશે કે કેમ? આગળ તમને ફોન ઉપર વાત થઈ? ના, નથી થઈ. અને આવે તો ભલે આવે, આપણે ક્યાંય ના પાડવી છીએ. આપણે ના નથી પાડતા. સમાજ તરીકે ભલે આવે. શું કહેશો? મહિલાઓ કઈ ભાજપની તમને મળી છે? શું વાત? ના, એ બાવળિયા સાહેબ ની કોઈ વાત નહીં. અમારે પાસે વાત નહીં થઈ. મહિલાઓ કઈ 2 બહેનો આવી? ઈ આયા તો એને કીધું હતું તમારા મકાન કરી દઈશું, તમારી દીકરીઓ ટાણા કરી દઈશું. એના મકાન પડે ન પડે એ અમારી જવાબદારી નહીં. તો તમને અમે પૈસા અપાવશું, તમને સાથ સહકાર આપશું. અમે તમારો મુલાકાત લેવા આવ્યા છીએ એવું બધું અમને એને કીધું. તો આ તરફ વાત કરીએ યુપીએસસીની તૈયારીઓ કરતો 24 વર્ષીય યુવક ભેદી રીતે ગાયબ થતા યુવકના પિતા દ્વારા સ્થાનિક પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. આ તકે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પાઉંભાજીની લારી ચલાવતા રતનલાલ શંકરલાલ જાટ નામના વ્યક્તિ દ્વારા ગોંડલના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેમાં તેને જણાવ્યું હતું કે ગત તારીખ 3 રાત્રિના સમયે ગોંડલમાં હું ને યુપીએસસીની તૈયારી કરતો અને મારી સાથે મારી પાઉંભાજીની લારીમાં મારી મદદ કરતો રાજકુમાર જાટ નામનો મારો પુત્ર અમારી પાઉંભાજીની લારી બંધ કરી અમારા ઘરે આવી રહ્યા હતા ત્યારે અક્ષર માર્ગ પર આવેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા નજીક પાસે મારો પુત્ર બાઇક ફાસ્ટ ચલાવી રહ્યો હતો, જેથી જયરાજસિંહના બંગલા પાસે મેં તેને ઉભો રાખી બાઇક હું ચલાવું તેવી વાત કરી રહ્યો હતો. તે અરસામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાંથી કેટલાક લોકો આવ્યા અને મારા પુત્રને અંદર બોલાવી ઢોર મારવા માંડ્યા, જેથી મેં તેમના હાથ પગ જોડી મારા પુત્રને બચાવી જતા રહ્યા હતા. જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ પણ સામેલ હતા. જે બાદ અમે ઘરે આવી ગયા હતા અને જ્યારે સવારે મારા પત્ની મારા પુત્રને ચા પાણી નાસ્તો દેવા માટે તેની પાસે ગયા ત્યારે મારો પુત્ર ત્યાં હાજર ન હતો, જેથી અમે થોડી વાર રાહ જોઈ છતાં પણ અમારો પુત્ર અમારી સામે નહીં આવતા અમે તેની શોધખોળ આદરી હતી અને અતિ ભેદી રીતે મારો પુત્ર ગુમ થતા અંતે 6 દિવસ બાદ અમે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મારા પુત્રને વહેલી તકે શોધી અમારી સામે હાજર કરે અને મારા પુત્રને મારવાની ઘટનામાં અને ભેદી રીતે ગુમ કરવાની ઘટનામાં જે કોઈ જવાબદાર હોય તેના પર પોલીસ તંત્ર કડકમાં કડક પગલાં લે તેવી માંગ કરી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા પણ તે વિસ્તારમાં બાહુબલીનું સ્થાન ધરાવે છે અને તેમના પુત્ર ગણેશ જાડેજા પણ અવારનવાર કોઈના કોઈ વિવાદોમાં જોવા મળી રહ્યા હોય છે. ત્યારે હવે આ નિર્દોષ 24 વર્ષીય રાજકુમાર જાટ નામના યુવકને અને તેના પરિવારને પોલીસ તંત્ર ક્યારે ન્યાય અપાવે છે તે હવે આવનારો સમય જ બતાવશે. मेरा नाम रतनलाल जाट है और मैं पाव भाजी का धंधा करता हूँ गोंडल में और सन 1993 से मैं धंधा कर रहा हूँ और मेरे साथ 2 तारीख को एक्चुअली संडे का दिन था और 2 तारीख को संडे के दिन मैं पाव भाजी 10 बजे के आसपास मेरा पाव भाजी का माल खत्म हो गया था. तो फिर मैंने सोचा कि भाई मेरा बाइक एक ही बाइक है, तो मैं लड़के को फोन किया था कि भाई वो बाइक के लेके आ जाए और मेरे दोनों साथ में वापस घर चले जाएं, क्योंकि पैदल जाऊंगा तो देर लगेगी. तो मैंने लड़के को फोन किया तो लड़का किसी पुजारी फोन किसी मंदिर के पुजारी ने उठाया और वो बोला कि भाई फोन यहाँ पड़ा है और लड़का यहाँ नहीं है. तो मेरे को चिंता हुई, तो मैंने कहा तो फिर मैंने वहां से बाइक मांग के और मैं मेरे काम करने वाले लड़के को साथ में लेकर के और वो जो बताया उस जगह गया, वीराई हनुमान जी मंदिर कॉलेज चौक में. तो वहां पे मंदिर के बाहर बाइक पड़ी थी, तो मेरे को तसल्ली आई कि बाइक तो यहीं पड़ी है. तो अंदर जाके मैंने कहा फोन ले लो, तो फोन पुजारी जी ने बोला कि भाई लड़का अभी जस्ट आया और उसको दे दिया. तो मैंने कहा कि भाई ठीक है चलो. तो फिर मैंने लड़के को इधर उधर देखा तो लड़का मुझे नजर नहीं आया. तो मैंने सोचा कि वो उधर बहुत उस समय ट्रैफिक है, रविवार का दिन है, जो लोग बगीचे में वो आसपास और मेले जैसा लग रहा था. तो मैंने कहा मैं अगर उधर चला गया तो मेरे पास बाइक तो नहीं रहेगी, क्योंकि जिस बाइक पे मैं गया तो वो मेरा साथ में ले गया, लड़का वापस लेके आ गया. तो फिर मैंने वो बाइक के पास ही मैं बैठ गया, है ना. तो मुझे अंदाजित कुछ पता नहीं है, लेकिन जैसे मैं वहां से निकला और मैं दुकान बंद करके भी गया था, तो ऑलमोस्ट जैसे 10:30 पौने 11 तक भी हो सकता है टाइम. वहां पर थोड़ी देर बैठा था, ऑलमोस्ट आधा घंटा. तो वहां पे वो लड़का आया, है ना. लड़का अचानक आके बाइक चालू किया, मैं उधर ही सामने बैठा था. और बाकी वो आया था. फिर बाद में क्या कि उसने बाइक चालू की तो उस लाइट में सामने में ऑटो पे बैठा हुआ था. તો આજરોજ ડાંગ દરબાર 2025 રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જે આગામી 4 દિવસ ચાલશે. જેમાં આજે પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. રાજાએ પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી. સામાન્ય રીતે રાજ્યપાલને હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે હવે આ મેળાનું ઉદઘાટન સ્થાનિક અધિકારીઓ અને રાજકીય નેતાઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહ્યું છે.
આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંકી સાથે સામિયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગૂપને પહોંચી હતી, જેમાં સ્થાનિક ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને મંત્રી કુંવરજી હળપતિ પણ મન મૂકીને નાચ્યા હતા. કાર્યક્રમમાં વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે મુખ્ય કાર્યક્રમ મુજબ સરકારે નિશ્ચિત કરેલી રાજકીય સાલિયાણા પેટેની રકમ અને 5 સુપારી તેમજ મોમેન્ટો આપીને આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ તેમજ વલસાડ સાંસદ ધવલ પટેલે 5 રાજાઓનું જાહેરમાં સન્માન કર્યું હતું. વાસુરણાના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ મંચ પરથી પોતાની માંગને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું હતું. જોકે વલસાડના સાંસદે જણાવ્યું હતું કે રાજાની જે કોઈ નારાજગી છે તે સાથે મળીને દૂર કરવામાં આવશે. વખતે શરૂઆતથી ગયા વર્ષ પણ માનનીય રાજ્યપાલ સાહેબ નથી આવ્યા અને આ ડાંગ દરબારમાં પણ નથી આવ્યા. એ બદલ અમને નારાજગી તો છે જ, પરંતુ અમે આટલું માનીએ છીએ કે અમારો ડાંગ દરબાર 1842-43થી ચાલતો આવ્યો છે. આજે રાજ્યના રાજ્યપાલ આવે અને એમની સાથે રાજા અને પ્રજા એ સ્નેહ મિલનનો મોટામાં મોટો પ્રોગ્રામ થાય અને રાજ્યપાલ આવતાની સાથે અમારા ડાંગના પ્રજામાં ઘણી બધી ઉમંગ આવે છે અને ઉમંગભેર ડાંગ દરબાર થાય છે. એટલા માટે અમે નારાજ હતા, પરંતુ રાજ્યના જે મંત્રી શ્રી આપણા કુંવરજી હળપતિ સાહેબ આવ્યો અને અમારા ડાંગના વિજયભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય ઉપદંડક આવ્યો અને આપણા ધવલ પટેલ સાહેબ સાંસદ શ્રી આવ્યો અને મેં કલેક્ટર સાહેબ ડાંગ અને ડીડીઓ એસપી સાહેબ એ બધા મળીને ડાંગનું આયોજન બિલકુલ સારી રીતે પતી ગયું છે. હમણાં વાત રહી ભગીની, અમારા ડાંગ જિલ્લાના 5 રાજવીઓ છીએ. દર વર્ષે અમે 3 ભગીમાં બેસીએ છીએ. અમે તંત્રને જાણ કરી કે આ વખતે પણ 3 મંગાવો, તો કોઈ એમણે છે તો મનસ્વી રીતે છે તો 5 ભગી મંગાવી, તો અમારું આયોજન જે ચાલે છે અમે 2 રાજાનું આયોજન ચાલે છે એ પ્રમાણે જ ભગી મંગાવીએ છીએ. અને જે લીંગાના રાજા સ્વતંત્ર બેસે છે એમની માટે એક અલગ ભગી હોય છે, એમાં કોઈ અમને મન દુઃખ નથી. એટલે એ રીતના આયોજન હતું. તો જે બોર્ડ લગાવેલો, આવો બોર્ડ તો કોઈ દિવસ લગાવાતો નથી ભગીમાં. એ મનસ્વી રીતે છે ને એ ભગીમાં બોર્ડ લગાવી દીધો છે કે આ વાસુના, આ ગાડી, આ છે તો દહેર, આ પિંપરી, લીંગા. જે લોકો ભગીમાં જે બોર્ડ લગાવ્યો હશે એ અમને એ નથી, પણ અમે તો ગાડીના રાજા અને વાસુણાના રાજા અને પિંપરીના રાજા અને દહેરના રાજા એમ 2 જણ ભગીમાં આવતા હતા. અને જે અરજી આપેલી આપણા અમાલાના લીંગાના રાજા સાહેબે, તો એમણે માટે અમે સ્વતંત્ર ભગી એમ આયોજન કરેલું, પણ એ લોકોએ છે તો 5 ભગી મંગાવી. એ બદલ હમણાં તંત્ર એમાં નિષ્ફળ છે. અમે તો તંત્રને વાત કરી. તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં દારૂના નશાના ધૂત થઈ કાર અને બાઇક ચલાવવાનું જાણે ટ્રેન્ડ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજના કોઈકના કોઈક દારૂના નશાના ચૂર થઈ નશેડીઓ અકસ્માત સર્જતા જોવા મળે છે. ત્યારે ગઈકાલે રાત્રિના સમયે રાજકોટ શહેરના જામનગર રોડ પાસે આવેલા શેઠનગર નજીક દારૂના નશાના ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતની ઘટનામાં નશેડી કાર ચાલક દ્વારા 4 જેટલા વાહનો અડફેટે લીધા હતા, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા.
સાથે આ 3 લોકોમાં પણ 2 લોકો અતિ ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકો દ્વારા બંનેને ઇજાગ્રસ્ત વ્યક્તિને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાથે અકસ્માતની ઘટના સર્જાતા સ્થાનિકો દ્વારા કારમાં સવાર બંને દારૂડિયા ચાલકોને પકડી સ્થાનિક પોલીસમાં જાણ કરવામાં આવી હતી. આ તકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તત્કાલ ઘટના સ્થળે દોડી આવી કારમાં સવાર બંને નશેડી ઇસમોને પકડી પોલીસ મથકે લઈ જઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા બાળ ચિલ્ડ્રન ગૃહ ખાતે તિલક હોળી પર્વની ઉજવણી કરાઈ. પાલનપુર ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા બાળ ચિલ્ડ્રન ગૃહ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળ ચિલ્ડ્રન ગૃહમાં રહેતા બાળકોને ફિલ્ડ રિપોર્ટર્સ પરિવાર દ્વારા ધાણી ખજૂર આપી તિલક કરી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ ગોહિલ, બાળ ચિલ્ડ્રન ગૃહના ચેરમેન જયેશભાઈ દવે સહિત સભ્યો તેમજ બાળકો અને ફિલ્ડ રિપોર્ટર્સ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બાળ સંરક્ષણ ગૃહ ખાતે ફિલ્ડ એસોસિએશન પાલનપુર, ફિલ્ડ વર્કર એસોસિએશન પાલનપુરના કર્મીઓ દ્વારા એક એવા જીવનમાં રંગ પૂરવાનું કામ અને એનો ઉત્સવ, એનો પર્વ જે ધૂળેટી, એ બાળકોના જીવનમાં રંગ પૂરાય, એમના મોઢા ઉપર હાસ્ય આવે એવો એક પર્વ આજે ફિલ્ડ રિપોર્ટર્સના સર્વે મિત્રો સાથે બાળકોની વચ્ચે રહી અને આખા જ પર્વની ઉજવણી કરી. ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા આયોજિત આજે આ ચિલ્ડ્રન હોમ ફેરની અંદર જે આ ધૂળેટી પર્વ નિમિત્તેના આજના કાર્યક્રમમાં જે અહીંયા બાળકો છે એમના જીવનની અંદર રંગ પૂરવાનું કામ બધાએ સાથે મળી અને કર્યું અને એક સમાજમાં નવો મેસેજ જાય અને સમાજના દરેક લોકો આવા કાર્યક્રમો થકી અને જે લોકો સમાજથી વંચિત આવા છે બાળકો એમના જીવનની અંદર પણ સહભાગી થઈ અને આવા સમાજલક્ષી કાર્યો કરીએ એ જ અને દરેકના જીવનમાં આવી રીતે ધૂળેટીના રંગો રંગાય અને પોતે. તો આ તરફ વાત કરીએ ભાવનગરની, તો ભાવનગર જિલ્લાના તીર્થનગરી પાલીતાણા જૈન મંદિર પર ડોળી ઉપડતા શ્રમિકોએ હડતાલ કરી હતી. ફાગણ સુદ તેરસ નજીક છે તેવામાં ડોળી કામદાર એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી હતી. શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકને કારણે ડોળી યુનિયન દ્વારા હડતાલ કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે ડોળી એસોસિએશને હડતાલ કરી છે. અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું ડોળી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ડોળી કામદારો હડતાલ કરશે. જૈન સંઘ સામે અમને કોઈ વાંધો નથી, જૈન સમાજ સાથે અમને કોઈ જ વાંધો નથી, પરંતુ અમુક અસામાજિક તત્વોની હેરાનગતિને કારણે હડતાલ કરી હોવાનું સામે આવ્યું છે. હું આ ડોળી યુનિયનનો સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ. આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ. અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ, કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ, કોઈની હાથ હેઠળ ન રહેવા જોઈએ. એ અમારી ખાસ માંગ છે. અમારા ડોળીવાળાને પ્રદીપભાઈ, અમારે એક તકલીફ છે કે અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા, લાયસન્સ અમારું દીધેલું હોય બરાબર, 5000માં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા, તો યાત્રિક કે 5000 રૂપિયા કર્યા છે. તો યાત્રિકને શું કે અમે સસ્તામાં નક્કી કરાવી 3000માં એનું કાર્ડ પાછું આપી દો. એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે, ત્યાં સુધી આ હડતાલ રહેશે. અને જે અમારી જગ્યા હતી ડોળી મેકવાની ત્યાં એ ભાઈ ગરી ગયા દાદાગીરી કરીને બરાબર, એટલે ભાઈને અહીંયાથી દૂર કરવાના છે, ત્યાં સુધીની હડતાલ રહેશે.
આવી અમારી માંગ છે. હિરજીભાઈ મકવાણા, ડોળી એસોસિએશનના પ્રમુખ. આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે. જૈન સંઘની ડોળી છે બધી. એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ કરી છે. કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી. અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈ પણનો વિરોધ નથી. અમારો એક અસામાજિક તત્વોનો વિરોધ છે અમારે કરીએ છીએ. બીજા કોઈ પણ અમને સંઘો સાથે કે કોઈ સાથે અમને વાંધો નથી. અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે. કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે. એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે. જો કોઈ ઇસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશન અને મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ. અમે કોઈ પણ જાતની તકલીફ થતી નથી. એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં, ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે. એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે, અને ખોટી રીતે અમને બદનામ કરવામાં આવે. ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે. તો પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લાના નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ટ્રાફિક નિયમનની કામગીરી માટે પબ્લિક એડ્રેસ સિસ્ટમ PS સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. પોલીસ દ્વારા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિકના નિયમો અને ટ્રાફિક વ્યવસ્થાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં અલગ અલગ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવ્યા છે. આ સીસીટીવી કેમેરા મારફતે ટ્રાફિક નિયમોને જાળવી રાખવા માટે તથા આ નિયમોના ભંગ બદલ ઈ-ચલણ આપવાની કામગીરી કરવામાં આવી છે. તે ઉપરાંત ગાંધીધામ અને આદિપુર શહેરમાં ટ્રાફિકની કામગીરી વધુ સારી રીતે થાય તે માટે સિટી ટ્રાફિક પોલીસ ગાંધીધામના દ્વારા લોકફાળાથી પબ્લિક એડ્રેસ સિસ્ટમ એટલે કે PS સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઇન મુખ્ય બજારના વિસ્તાર છે જ્યાં ટ્રાફિકનું મૂવમેન્ટ વધારે રહેતું હોય એવા વિસ્તારમાં એવા જે જંકશન્સ ઉપર જે ઓલરેડી નેત્રમના સીસીટીવી લાગેલા છે ત્યાં પોઈન્ટ્સ ઉપર સ્પીકર સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે. અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે. અને એનું મેઇન ઉદ્દેશ્ય છે જે જગ્યા ઉપર લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે, લોક જાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈ પણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ અલગ 10 પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા, પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નડતરરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડ્રેસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આદિપુર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવ્યા છે. અને એ જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી એ લોકોના સપોર્ટથી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે. થાય છે એ બાબતે શું તકેદારી રાખવા માટે કે અથવા અપીલ કરવા માટે કહે છે? એમની પણ પોલીસ દ્વારા સતત જે છે લોકોમાં જાગૃતિ લાવવાની પોલીસ દ્વારા મેસેજ પણ કરવામાં આવે છે અને એવી વસ્તુ એવા મેસેજ જ્યાંથી પોલીસને મળે. તો અમીરગઢમાં એક જ રાતમાં 3 સ્થળે ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. જોકે પોલીસે સીસી કેમેરા ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અમીરગઢ મુખ્ય બજારમાં આવેલી કરિયાણાની દુકાન તેમજ સોનીના ઘરમાં અને પુરબિયાવાસમાં ચોરીની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી, જ્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભોગ બનનાર વેપારીઓએ જણાવ્યું હતું કે શટર તેમજ તાળા તોડી ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. ત્રણેય સ્થળે થયેલી ચોરીમાં અંદાજે 8 થી 10 લાખના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું કહેવાય છે. ઘટના બાદ પોલીસે સીસી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. બક્સરા શહેરમાં નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી નિર્મળ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્મળ પથનું લોકાર્પણ કરાયું. ધારાસભ્ય અને સાંસદ સહિત ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. મરેલીના બક્સરા શહેરના નિર્મળ ગુજરાત અંતર્ગત નૂતન સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ચોકડી સુધી આઇકોનિક રોડ નિર્મળ પથ ₹50 લાખના ખર્ચે બનતા તેનું લોકાર્પણ અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક
કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય જેવી કાકડિયાના હસ્તે રિબિન કાપી ખુલ્લું મુકાયું હતું. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડિયા દ્વારા વિકાસ કામો અંગે માહિતી આપી સૌને શબ્દોથી આવકાર્યા હતા. આ તકે નગરપાલિકા પ્રમુખ જ્યોત્સના રીબડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી, ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોનું નિર્મલ ગુજરાત અંતર્ગત આઇકોનિક રોડ નિર્માણ રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું. બક્સરા પ્રશાંત ભીંડી, મામલતદાર, ચીફ ઓફિસર ડીએન હુણ સહિત શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો હાલના અત્યારના આજના મહત્વના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.